ઓકે, ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. ગયા લેક્ચરની અંદર આપણે બધા જ કાર્ડની ખાલી જગ્યાનો અભ્યાસ કર્યો હતો. એ જ 5 કાર્ડનો ઉપયોગ કરી અને આજે આપણે WH ક્વેશ્ચન્સ જોવાના છે. WH ક્વેશ્ચન્સ તમને ખબર છે, આપણે 7 ભણ્યા છીએ: વુ, વોટ, વેર, વેન, વિચ, હાઉ મેની અને હાઉ મચ. એ 7 છે એનો અભ્યાસ આપણે 5 કાર્ડમાં કરવાનો છે. ચાલો અહીં નજર દરેકની. WH ક્વેશ્ચન્સ હમણાં જ મેં તમને વાત કરી એ. હવે પહેલું વાક્ય મેં લખેલું છે, સાગર બ્રિંગ્સ 10 kites. સાગર બ્રિંગ એટલે લાવવું, ત્રીજો પુરુષ એકવચન છે એટલે એસ પ્રત્યય લાગેલો છે. સાગર લાવે છે 10 પતંગો. સાગર 10 પતંગો લાવે છે. મેં કૌંસમાં શું લખેલું છે? વુ. એટલે વુ વડે આપણે વાક્ય બનાવવાના છે. પ્રશ્નાર્થ વાક્ય 5 કાર્ડના બનાવવાના છે. સાદો વર્તમાન કાળ, સાદો ભૂતકાળ, ચાલુ વર્તમાન કાળ, ચાલુ ભૂતકાળ અને પૂર્ણ વર્તમાન કાળ. આ 5ના આપણે વાક્ય બનાવવાના છે. હવે તમને ખબર જ છે કે વુ-વાળી વાક્ય રચનામાં વુ વાક્યની શરૂઆતમાં બધા જ કાળમાં આવે છે. પહેલાં આપણે સાદા વર્તમાન કાળની વાક્ય રચના લખીશું. વુને ત્રીજો પુરુષ એકવચન ગણવાનું છે એટલે બ્રિંગ્સ જ રહેશે, કારણ કે ત્રીજો પુરુષ એકવચન હોય તો જ SES લાગે છે અને પાછળના શબ્દો બેઠા અને ક્વેશ્ચન માર્ક. સાદો વર્તમાન કાળ, બરાબર. અહીં હું લખું છું સા અને વ એટલે સાદો વર્તમાન કાળ. કોણ 10 પતંગો લાવે છે? તો જવાબમાં મળે સાગર. હવે સાદા ભૂતકાળમાં વુ, બ્રિંગનું ભૂતકાળ શું થાય? બ્રોટ. 10 kites એની જગ્યાએ જ. કોણ 10 પતંગો લાવ્યું? સાદો ભૂતકાળ, બરાબર. પછી ચાલુ વર્તમાન કાળ. વુ ત્રીજો પુરુષ એકવચન છે એટલે ઇઝ આવશે અને ઇઝ પછી ING વાળું ક્રિયાપદ બ્રિંગિંગ. ક્રિયાપદ કયું છે? બ્રિંગ. એનું શું થઈ જશે? બ્રિંગિંગ. વુ ઇઝ બ્રિંગિંગ 10 kites. 10 પતંગો કોણ લાવી રહ્યું છે? ચાલુ વર્તમાન કાળ. પછી ચાલુ ભૂતકાળ. વુ ઇઝનું શું થઈ જશે? વોઝ. બ્રિંગિંગનું બ્રિંગિંગ. કોણ લાવી રહ્યું હતું? 10 kites એની જગ્યાએ, એમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર નહીં થાય, એ કર્મ છે. હવે છેલ્લે પૂર્ણ. આ શું છે? ચાલુ ભૂતકાળ, બરાબર ને. હવે પૂર્ણ વર્તમાન કાળ. વુ ત્રીજો પુરુષ એકવચન છે એટલે હેઝ અને બ્રિંગ છે ને એનું ભૂત કૃદંતનું રૂપ બ્રોટ. 10 kites. પૂર્ણ વર્તમાન કાળ. કોણ 10 પતંગો લાવેલું છે? સમજાઈ ગયા? શું ફેરફાર છે? વર્તમાન કાળમાં SES, અહીંયા ભૂતકાળનું રૂપ, ચાલુ કાળમાં ING અને વર્તમાન છે એટલે ઇસ. ચાલુ કાળમાં ING પણ ભૂત છે એટલે વોસ અને પૂર્ણ છે એટલે બોટ અને વર્તમાન છે એટલે એસ. 5 કાળ આપણે ભણી ગયા. યાદ આવી ગયા બધા? હવે એ જ રીતે વોટ, વેર, વેન, વિચ, હાઉ મેની અને હાઉ મચ. વાક્ય રચના યાદ કરતું જવાનું અને લખતું જવાનું છે. ચાલો વાક્ય વાંચો. ભૂમિકા રાઇટ્સ અ લેસન. વોટ વડે પ્રશ્ન બનાવો. 5 કાર્ડના બનાવવાના છે. ભૂમિકા રાઇટ્સ એટલે લખે છે, અ લેસન એટલે એક પાઠ. ભૂમિકા એક પાઠ લખે છે. રાઇટ્સ એસ લાગેલ છે કારણ કે ભૂમિકા ત્રીજો પુરુષ એકવચન છે એટલે આ વાક્ય છે એ સાદા વર્તમાન કાળનું છે, બરાબર. હવે વોટ વડે પ્રશ્ન બનાવવાનું છે તો વોટની પહેલાં આપણે વાક્ય રચના યાદ કરીએ. WH એટલે વોટ, પછી સહાયકારક ક્રિયાપદ ડુ કે ડસ, બરાબર. પછી કર્તા, પછી V1, પછી WH છે વોટ એટલે સીધા આધર વર્ડ્સ અને ક્વેશ્ચન માર્ક. આવી વાક્ય રચના હતી ને, તો એ પ્રમાણે આપણે વાક્ય બનાવીએ. ભૂમિકા એક પાઠ લખે છે. વોટથી પૂછાય કર્મ. ભૂમિકા શું લખે છે? તો જવાબમાં મળે અ લેસન. એટલે બધી જગ્યાએ અ લેસન શબ્દ છે એને કાઢી નાખવાનો છે કારણ કે આપણે વોટ વડે પૂછી લેવાનો છે. યાદ છે ને? હવે આપણે વાક્ય રચના પ્રમાણે પેલા સાદા વર્તમાન કાળનો પ્રશ્ન બનાવીએ. WH પ્રશ્ન શબ્દ વોટ, સહાયકારક ક્રિયાપદ કાં તો ડુ આવશે ને કાં તો ડઝ આવશે. ભૂમિકા ત્રીજો પુરુષ એકવચન છે એટલે ડઝ. પછી કર્તા, ભૂમિકા, ક્રિયાપદનું મૂળ રૂપ રાઈટ, અધર વર્ડ નથી એટલે ક્વેશ્ચન માર્ક. હવે વાંચો. ભૂમિકા શું લખે છે? તો જવાબમાં મળે અ લેસન.
આ કયો થયો? સાદો વર્તમાન કાળ. હવે સાદા ભૂતકાળનું વાક્ય બનાવીએ. વોટ તો વાક્યની શરૂઆતમાં આવશે જ, પણ ભૂતકાળ છે તો ડુ અને ડઝનું શું થઈ જાય? ડીડ. પછી કર્તા એની જગ્યાએ જ ભૂમિકા, પછી ક્રિયાપદનું મૂળ રૂપ રાઈટ. આ છે સાદા ભૂતકાળની વાક્ય રચના. બરાબર. ભૂમિકાએ શું ડીડ અને રાઈટ ભેગા કરીને બોલવાનું લખ્યું. ભૂમિકાએ શું લખ્યું? તો કે લેસન. થઈ ગયું. હવે ચાલુ વર્તમાન કાળ. ચાલુ વર્તમાન કાળમાં WH પ્રશ્ન શબ્દ વોટ, સહાયકારક ક્રિયાપદ એમ ઇઝ આર. એમ ઇઝ આર તો શું આવશે? ભૂમિકા છે તો શું આવે? ઇઝ. પછી કર્તા ભૂમિકા, પછી આઈએનજી વાળું ક્રિયાપદ રાઇટિંગ, ઈને દૂર કરીને આઈએનજી પ્રત્યય લાગશે. ક્વેશ્ચન માર્ક. ચાલુ વર્તમાન કાળ. ભૂમિકા શું લખી રહી છે? ભૂમિકા શું લખી રહી છે? હવે ભૂમિકા શું લખી રહી હતી તો ઇઝનું શું થઈ જાય? વોઝ. બાકી કોઈ પણ પ્રકારનો ફેરફાર નથી, ખાલી એક જ ફેરફાર થશે, ઇઝનું થઈ જશે વોઝ. એટલે ચાલુ ભૂતકાળ. પૂર્ણ ભૂતકાળમાં વોટ તો એમનો જ આવશે, પણ અહીં શું આવશે? હેવ અને હેસ. ભૂમિકા ત્રીજો પુરુષ એકવચન છે એટલે હેસ. પછી કર્તા ભૂમિકા, પછી રાઈટ છે ને રાઈટ એનું ભૂતકૃદંત શું થાય? રિટર્ન. ક્વેશ્ચન માર્ક. પૂર્ણ વર્તમાન કાળ. બરાબર. ભૂમિકાએ શું લખેલું છે? ભૂમિકાએ શું લખેલું છે? સમજાઈ ગયું? જો મેં અહીં લખેલી છે બધાની સિન્ટેક્સ જુઓ. સાદા વર્તમાન કાળમાં ડુ અથવા ડઝ પ્લસ સબ્જેક્ટ પ્લસ V1. પછી ભૂતકાળમાં ડુ અને ડઝ છે એનું શું થઈ જાય? ડીડ. સબ્જેક્ટ અને V1 એમનેમ જ રહેશે. પછી ચાલુ વર્તમાન કાળમાં એમ ઇઝ આર પ્લસ સબ્જેક્ટ પ્લસ V4. V4 એટલે આઈએનજી વાળું ક્રિયાપદ. પછી ચાલુ ભૂતકાળમાં એમ ઇઝ આરનું શું થઈ જાય? વોઝ વેર. સબ્જેક્ટ અને V4 એની જગ્યાએ જ. પછી પૂર્ણ વર્તમાન કાળમાં હેવ અને હેસ, અને છેલ્લે સબ્જેક્ટ અને V3. આટલું યાદ રાખીએ એટલે બધી વાક્ય રચના બનાવતા આવડી જાય. બનાવી ને આપણે એ જ રીતે બનાવી છે. જુઓ હવે આપણે વેર વડે વાક્ય બનાવવાના છે. 5 કાળના વાક્ય વાંચીએ. રતન કીપ્સ. કીપ એટલે રાખવું. રતન ત્રીજો પુરુષ એકવચન છે એટલે કીપ્સ. રતન રાખે છે. હર પર્સ તેનું પર્સ ઓન ધ ટેબલ. ટેબલ પર. રતન તેનું પર્સ ટેબલ પર રાખે છે. હવે આપણે વેરથી પ્રશ્ન પૂછવાનો છે. તો વાક્ય રચના પ્રમાણે વેર, સહાયકારક ક્રિયાપદ ડુ કે ડઝ. હવે રતન ત્રીજો પુરુષ એકવચન છે તો શું લખશું? ડઝ. પછી કર્તા કોણ છે? રતન. પછી ક્રિયાપદનું મૂળ રૂપ કીપ, અને પછી કર્મ હર પર્સ. અને ઓન ધ ટેબલ છે ને એ આપણે વેરથી પૂછ્યું છે. વેરથી શું પૂછાય? સ્થળ. ટેબલ પર એટલે ક્વેશ્ચન માર્ક. જુઓ હવે વાક્ય વાંચીએ. રતન કીપ એટલે રાખવું, હર પર્સ એટલે તેનું પર્સ, વેર એટલે ક્યાં. રતને તેનું પર્સ ક્યાં રાખ્યું. આ તે સાદો વર્તમાન કાળ છે એટલે રાખે છે બોલવાનું. રાખે છે. રતન તેનું પર્સ ક્યાં રાખે છે. રતન તેનું પર્સ ક્યાં રાખે છે? તો ઓન ધ ટેબલ. બધાયમાં જવાબ ઓન ધ ટેબલ જ આવશે. ગુજરાતી કરવામાં ફેરફાર આવશે. પછી ડુ, ડઝ, ડીડ, એમ, ઇઝ, આર, હેવ, હેસ એટલા ફેરફાર થશે. પછી અહીંયા મૂળ રૂપ V4 અને V3 એટલા ફેરફાર થશે. મેં લખેલા જ છે જુઓ. હવે આપણે બીજું કેમાં લખશું? આ કેમાં લખ્યું મેં? સાદા વર્તમાન કાળમાં, સાદા ભૂતકાળમાં લખવું છે. તો WH પ્રશ્ન શબ્દ તો પહેલા જ આવશે. ડુ કે ડઝનું શું થઈ જાય? ડીડ. કર્તા એની જગ્યાએ જ આવશે. પછી ક્રિયાપદનું મૂળ રૂપ કીપ, અને કર્મ હર પર્સ. આ કેમાં લખ્યું? સાદા ભૂતકાળમાં. કેમ ખબર પડે? ડીડ ઉપરથી. ડીડ ઉપરથી ખબર પડે ને ભૂતકાળ. બાકી સરખું છે. જો વેર, રતન, કીપ, હર, પર્સ આ શબ્દ ઉપરથી ખબર પડે કે આ વાક્ય છે એ સાદા ભૂતકાળનો પ્રશ્નાર્થ વાક્ય છે. ગુજરાતી કરીએ. રતને તેનું પર્સ ક્યાં, કીપ અને ડીડ બે ભેગા કરીને બોલીએ ને એટલે ગુજરાતી થઈ જાય મૂક્યું. રતને તેનું પર્સ ક્યાં મૂક્યું? ઓન ધ ટેબલ. હવે ચાલુ વર્તમાન કાળમાં વાક્ય લખવાનું છે. તો WH પ્રશ્ન શબ્દ વેર. ચાલુ વર્તમાન કાળ છે એટલે એમ ઇઝ આર. શું આવશે?
કર્તા કોણ છે? રતન, એટલે ઈઝ. ત્રીજો પુરુષ એકવચન હોય તો ઈઝ આવે ને. પછી કર્તા રતન. પછી આઈએનજી વાળું ક્રિયાપદ કીપ છે ને એની પાછળ આઈએનજી લાગી જશે, કીપિંગ. વેર ઇઝ રતન કીપિંગ હર પર્સ. ચાલુ વર્તમાન કાળ. ગુજરાતી કરો. રતને તેનું પર્સ ક્યાં રાખ્યું છે? રતને તેનું પર્સ ક્યાં રાખ્યું છે? હવે ચાલુ ભૂતકાળ તો WH પ્રશ્ન શબ્દ તો એમનામ જ આવશે. ઇઝનું શું થઈ જાય? વોઝ. કરતા રતનનું રતન જ રહેશે. આઈએનજી વાળું ક્રિયાપદ કીપિંગ અને કર્મ હર પર્સ. ક્વેશ્ચન માર્ક. કયો કાળ થશે? ચાલુ ભૂતકાળ. ગુજરાતી કરવામાં રતને તેનું પર્સ ક્યાં રાખ્યું હતું? હવે પૂર્ણ વર્તમાન કાળ. વેર, ત્રીજો પુરુષ એકવચન રતન છે એટલે હેઝ, કર્તા રતન. V3 કીપ છે ને એનું ભૂતકૃદંતનું રૂપ કેપ્ટ થાય. વેર હેઝ રતન કેપ્ટ હર પર્સ. ક્વેશ્ચન માર્ક. પૂર્ણ વર્તમાન કાળ. બરાબર. રતને તેનું પર્સ ક્યાં રાખેલું છે? રતને તેનું પર્સ ક્યાં રાખેલું છે? સમજાણા બે વાક્યમાંથી શું ફેરફાર થાય છે? ડઝ વર્તમાન કાળ બતાવે, ડીડ ભૂતકાળ બતાવે. ઇઝ અને આઈએનજી ચાલુ વર્તમાન કાળ બતાવે. વોઝ અને આઈએનજી ચાલુ ભૂતકાળ બતાવે. હેઝ અને V3 એટલે કે ભૂતકૃદંતનું રૂપ પૂર્ણ વર્તમાન કાળ બતાવે છે. ચોથું વાક્ય. ચોથું વાક્ય છે ને એમાં આપણે વેન વડે પ્રશ્ન બનાવવાના છે, 5 કાળના. ધે ગો હોમ તેઓ ઘરે જાય છે એટ 5 o'clock 5 વાગ્યે. એટ 5 o'clock છે ને એ આપણો જવાબ છે. એ આપણે 5 પ્રશ્નમાં લખીશું નહીં. બાકીની વાક્ય રચના સેમ ટુ સેમ બનશે, વેરની જેમ જ. લખો WH પ્રશ્ન શબ્દ વેન. સહાયકારક ક્રિયાપદ કાં તો ડુ અને કાં તો ડસ. તો અહીં બહુવચન છે તો શું લખીશું? ડુ. ત્રીજો પુરુષ એકવચન હોય ને તો જ ડસ, બાકી ડુ જ આવશે. કરતા ધ્યેય, ક્રિયાપદનું મૂળરૂપ ગો અને હોમ કર. જો ગુજરાતી કરો. તેઓ ક્યારે ઘરે જાય છે? ક્વેશ્ચન માર્ક. સાદો વર્તમાન કાળ. સાદો ભૂતકાળ. વેન. ડુનું શું થઈ જશે? ડીડ. કરતા ધ્યેય, ક્રિયાપદનું મૂળરૂપ ગો અને હોમ. ક્વેશ્ચન માર્ક. સાદો ભૂતકાળ. બરાબર. તેઓ ક્યારે ઘરે, ડીડ અને ગો બંને ભેગા કરીને બોલવાના એટલે વાક્ય થઈ જાય ગયા. તેઓ ક્યારે ઘરે ગયા? 5 વાગ્યે. બરાબર. હવે ચાલુ વર્તમાન કાળ. WH પ્રશ્ન શબ્દ વેન. એમ ઇઝ આર એમાંથી શું આવશે? એમ આવે નહીં, ઇઝ આવે નહીં, આર આવશે કારણ કે ધ્યેય છે ને બહુવચનમાં છે એટલે વેન આર કરતા ધ્યેય, પછી આઈએનજી વાળું ક્રિયાપદ ગોઈંગ અને હોમ. ક્વેશ્ચન માર્ક. ગુજરાતી કરીએ. તેઓ ક્યારે ઘરે જઈ રહ્યા છે? તેઓ ક્યારે ઘરે જઈ રહ્યા છે? ચાલુ વર્તમાન કાળ. હવે તેઓ ક્યારે ઘરે જઈ રહ્યા હતા માત્ર એટલો જ ફેરફાર કરવાનો છે તો આરની જગ્યાએ શું લખીશું? વેર. WH પ્રશ્ન શબ્દ વેન. સહાયકારક ક્રિયાપદ વેર. કર્તા ધ્યેય, આઈએનજી વાળું ક્રિયાપદ ગોઈંગ અને હોમ. ક્વેશ્ચન માર્ક. ચાલુ ભૂતકાળ. તેઓ ક્યારે ઘરે જઈ રહ્યા હતા? હવે પૂર્ણ વર્તમાન કાળમાં વાક્ય લખવાનું છે. WH પ્રશ્ન શબ્દ વેન. બરાબર. પછી હેવ કે હેસ શું આવશે? આપણે કર્તા ઉપર જવું પડે. કર્તા કોણ છે? ધ્યેય. તો શું આવશે? હેવ. પછી કર્તા. પછી V3 ગો છે ને એનું ભૂતકૃદંત ગોન થાય. પછી હોમ. ક્વેશ્ચન માર્ક. પૂર્ણ વર્તમાન કાળનું પ્રશ્નાર્થ વાક્ય લખ્યું છે. તેઓ ક્યારે ઘરે ગયેલા છે? તેઓ ક્યારે ઘરે ગયેલા છે? સમજાઈ ગયું?
હવે એવી જ રીતે આપણે which વડે પ્રશ્ન બનાવવાનો છે. which છે ને એની વાક્ય રચનામાં એક ફેરફાર થાય છે. શું ફેરફાર થાય છે? તો કે which પછી નામ કે કર્મ આવે છે. which ડ્રેસ, which ફ્લાવર, which ટેબલ, which શર્ટ. બરાબર? એટલે which પછી કોઈ પણ એક નામ આવશે, પછી પાછળની વાક્ય રચના છે એ વેર અને વેન જેવી જ છે. હવે વાક્ય વાંચીએ. આનંદ પ્લેસ ચેસ. આનંદ ચેસ રમે છે. which થી પ્રશ્ન પૂછવાનું છે. તો આનંદ શું રમે છે? તો શું શબ્દ વોટ થી પૂછાય, પણ આપણે which થી પ્રશ્ન પૂછવાનો છે તો એમ બોલવાનું છે કે આનંદ કઈ રમત રમે છે. તો કઈ એટલે which અને રમત એટલે ગેમ. which ગેમ. વાક્ય રચના પ્રમાણે પહેલા લખીએ WH પ્રશ્ન શબ્દ, પછી નામ કે કર્મ એટલે which ગેમ, પછી સહાયકારક ક્રિયાપદ ડુ કે ડસ. શું આવશે? ડસ, કારણ કે આનંદ ત્રીજો પુરુષ એકવચન છે. પછી કર્તા આનંદ. બરાબર? પછી ક્રિયાપદનું મૂળ રૂપ પ્લે. which ગેમ કઈ રમત, ડઝ એટલે છે, આનંદ એટલે આનંદ, પ્લે એટલે રમવું, ક્વેશ્ચન માર્ક. આનંદ કઈ રમત રમે છે? તો જવાબમાં આવે ચેસ. સાદો વર્તમાન કાળ. બરાબર? સેમ ટુ સેમ. which ગેમ આ તો બેઠે બેઠું જ આવશે. વાક્ય રચનામાં WH પ્રશ્ન શબ્દ પ્લસ નામ કે કર્મ, પછી અહીંયા ડસ છે ને હું શું કરીશ? ડીડ, કારણ કે સાદા ભૂતકાળમાં વાક્ય લખવું છે. પછી કર્તા એમનેમ જ રહેશે આનંદ, અને ક્રિયાપદનું મૂળ રૂપ પણ પ્લે એમનેમ જ રહેશે. એટલે લખાશે સાદા ભૂતકાળનું પ્રશ્નાર્થ વાક્ય. આનંદ which ગેમ એટલે કઈ રમત, અને ડીડ અને પ્લે બંને ભેગું બોલવાનું એટલે રમી. આનંદે કઈ રમત રમી. આનંદે ચેસ રમી. બરાબર? હવે ત્રીજું વાક્ય આપણે કયા કાળમાં લખવાનું છે? તો કે ચાલુ વર્તમાન કાળમાં. ચાલુ વર્તમાન કાળમાં પણ which ગેમ તો વાક્યની શરૂઆતમાં જ આવશે. પછી એમ ઇઝ આર. આનંદ ત્રીજો પુરુષ એકવચન છે એટલે ઇઝ. પછી કર્તા આનંદ, પછી આઈએનજી વાળું ક્રિયાપદ પ્લેઇંગ, ક્વેશ્ચન માર્ક. ચાલુ વર્તમાન કાળ. જુઓ, આનંદ કઈ રમત રમી રહ્યો છે. આનંદ કઈ રમત રમી રહ્યો છે. બની ગયું? હવે ચાલુ ભૂતકાળ. આનંદ કઈ રમત રમી રહ્યો હતો. માત્ર ને માત્ર ફેરફાર હતો. આમાં છે અને આમાં હતો. તો which, પછી નામ કે કર્મ, પછી સહાયકારક ક્રિયાપદ વોઝ, પછી કર્તા આનંદ, પછી આઈએનજી વાળું ક્રિયાપદ પ્લેઇંગ, પછી ક્વેશ્ચન માર્ક, અને આ વાક્ય છે ચાલુ ભૂતકાળનું. ગુજરાતી કરીએ. આનંદ કઈ રમત રમી રહ્યો હતો. બની ગયું? ચાલુ ભૂતકાળ. કઈ રમત રમી રહ્યો હતો. હવે પૂર્ણ વર્તમાન કાળમાં વાક્ય લખવાનું છે. એમાં પણ સેમ ટુ સેમ WH પ્રશ્ન શબ્દ which, નામ કે કર્મ ગેમ, કર્મ થશે. પછી હેવ કે હેસ. તો શું આવશે? આપણે જવું પડશે કર્તા ઉપર. કર્તા કોણ છે? આનંદ, એટલે હેસ ત્રીજો પુરુષ એકવચન છે ને. પછી કર્તા આનંદ. પછી V3, પ્લેનું V3 એટલે કે પ્લે ક્રિયાપદ છે ને એનું ભૂતકૃદંતનું રૂપ પ્લેડ. પ્લે ક્રિયાપદ છે એનું મૂળ રૂપ, એનું ભૂતકાળનું રૂપ પ્લેડ, અને એનું ભૂતકૃદંત પણ પ્લેડ. બરાબર? એટલે આ V3 છે. ક્વેશ્ચન માર્ક. પૂર્ણ વર્તમાન કાળ. આનંદે which ગેમ એટલે કઈ રમત, પ્લેડ એટલે રમેલી, હેઝ એટલે છે. આનંદે કઈ રમત રમેલી છે. આનંદે ચેસ રમેલી છે. બની ગયા બધા વાક્ય? ખાલી ફેરફાર ક્યાં આવે છે હવે તમને એક વાક્યમાંથી મેં 5 વાક્ય કરાવ્યા છે, એટલે જ્યાં જ્યાં ફેરફાર આવે છે ને એ તમારા મગજમાં બેસી જાય. અલગ અલગ વાક્ય કરીએ તો એક જ વાક્ય છે ને એ 5 કાળમાં મેં આવરી લીધા છે, એટલે તમને ખબર પડે કે ફેરફાર ક્યાં થાય છે. વર્તમાન કાળ હોય તો ડુ ડઝ, ભૂતકાળ હોય તો ડીડ, ચાલુ વર્તમાન કાળ હોય તો એમ ઇઝ આર, ભૂતકાળ હોય તો વોઝ વેર, પૂર્ણ વર્તમાન કાળ હોય તો હેવ હેઝ. બરાબર? એવી રીતે હવે આપણે છઠ્ઠું વાક્ય જોઈએ. They plant 10 trees. તેઓ 10 વૃક્ષો, પ્લાન્ટ એટલે વાવવું, વાવે છે. હાઉ મેની એટલે કેટલા.
હાઉ મેની વાળી વાક્ય રચના પણ વીચ જેવી જ છે. વીચ પછી કેમ ગેમ લખાય છે એમ હાઉ મેની પછી કંઈક લખાય, કેટલા દડા, કેટલી ખુરશી, કેટલા ટેબલ, કેટલી બોલપેન. તો અહીંયા કેટલા વૃક્ષો આવશે, તો જવાબમાં 10 આવશે. એ આપણે ક્યાંય ધ્યાનમાં લેવાના નથી. એટલે લખો આ વાક્ય રચના પ્રમાણે હાઉ મેની, પછી નામ કે કર્મ ટ્રીઝ, પછી સહાયકારક ક્રિયાપદ ડુ કે ડસ, બહુવચન છે ને ધ્યેય એટલે ડુ, પછી કર્તા ધ્યેય, પછી ક્રિયાપદનું મૂળ રૂપ પ્લાન્ટ, ક્વેશ્ચન માર્ક. ગુજરાતી કરો. તેઓ કેટલા વૃક્ષો વાવે છે. સાદો વર્તમાન કાળ. હવે સાદો ભૂતકાળ. હાઉ મેની ટ્રીઝ તો બેઠે બેઠું આવશે 5 કાળમાં, પણ અહીં ડુ છે એનું ભૂતકાળ શું થઈ જાય? ડીડ. કર્તા ધ્યેય એમનેમ આવશે, ક્રિયાપદનું મૂળરૂપ પ્લાન્ટે એમનેમ આવશે, અને ક્વેશ્ચન માર્ક. માત્ર ફેરફાર ડુ ડઝ હોય ત્યાં ડીડ મુકાય છે. તેઓએ કેટલા વૃક્ષો વાવ્યા. તેઓએ કેટલા વૃક્ષો વાવ્યા. બરાબર. હવે ચાલુ વર્તમાન કાળ, એમાં પણ હાઉ મેની ટ્રીઝ વાક્ય રચના પ્રમાણે, પછી એમ ઇઝ આર, એમાંથી શું આવશે? ધ્યેય બહુવચન છે તો આર આવશે, કર્તા ધ્યેય. પછી ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ, પ્લાન્ટ છે ને એને સીધું આઈએનજી પ્રત્યય લાગશે, પ્લાન્ટિંગ. ચાલુ વર્તમાન કાળ. તેઓ કેટલા વૃક્ષો વાવી રહ્યા છે. તેઓ કેટલા વૃક્ષો વાવી રહ્યા છે. હવે ચાલુ ભૂતકાળ. હાઉ મેની ટ્રીઝ. આરનું શું થઈ જાય? વેર. કર્તા અને આઈએનજી વાળું ક્રિયાપદ બેઠે બેઠું. ચાલુ ભૂતકાળ. તેઓ કેટલા વૃક્ષો વાવી રહ્યા હતા. વેર છે ને. હવે પૂર્ણ વર્તમાન કાળ. હાઉ મેની ટ્રીઝ. હેવ અને હેઝ બહુવચન છે એટલે હેવ પ્લસ કર્તા, ક્રિયાપદનું ભૂત કૃદંતનું રૂપ. આ ક્રિયાપદ પ્લાન્ટ છે એનું ભૂત કૃદંતનું રૂપ પ્લાન્ટેડ. પૂર્ણ વર્તમાન કાળ. તેઓએ કેટલા વૃક્ષો વાવેલા છે. તેઓએ કેટલા વૃક્ષો વાવેલા છે. બની ગયા. હવે 7મું વાક્ય હાઉ મચ વડે બનાવવાનું છે. 5 કાળને ધ્યાનમાં રાખીને. પહેલા આપણે સાદા વર્તમાન કાળમાં બનાવીએ. હી ડ્રિંક્સ, તે પીવે છે 3 ગ્લાસ ઓફ મિલ્ક, દૂધ. તે 3 ગ્લાસ દૂધ પીવે છે. દૂધ છે એ પ્રવાહી છે એટલે હંમેશા હાઉ મચ વડે પૂછાશે. કેટલું દૂધ એટલે હાઉ મચ મિલ્ક. પહેલા તો એ જ લખી નાખવાનું છે વાક્ય રચના પ્રમાણે. હાઉ મચ, પછી નામ મિલ્ક, પછી ડુ કે ડસ. આમાં જોવું પડશે ને મારે કોણ છે કર્તા? હી. ત્રીજો પુરુષ એકવચન છે એટલે ડસ. પછી કર્તા હી, ક્રિયાપદનું મૂળરૂપ ડ્રિંક, ક્વેશ્ચન માર્ક. સાદો વર્તમાન કાળ. જુઓ ગુજરાતી કરો. તે હાઉ મચ મિલ્ક એટલે કેટલું દૂધ, ડ્રિંક એટલે પીવું, અને ડસ એટલે છે. તે કેટલું દૂધ પીવે છે. તો જવાબ આપે 3 ગ્લાસ ઓફ. ભૂતકાળમાં લખીએ હાઉ મચ મિલ્ક, તો બેઠે બેઠું બધા જ કાળમાં આવશે. પછી ડસ છે એનું શું થઈ જશે? ડીડ. કર્તા હી અને ક્રિયાપદનું મૂળ રૂપ ડ્રિંક, ક્વેશ્ચન માર્ક. સાદો ભૂતકાળ. ખાલી ડીડ થી ખબર પડે છે. બરાબર. તેણે બોલવું પડશે ને, કારણ કે અહીં પીધું બોલવાનું છે. તેણે કેટલું દૂધ, ડ્રિંક અને ડીડ બે ભેગું કરીને બોલવાનું પીધું. તેણે કેટલું દૂધ પીધું? તો કે 3 ગ્લાસ. પછી ત્રીજું હાઉ મચ મિલ્ક. એમ ઇઝ આર. એમ ઇઝ આર આ 3 માંથી કયો વર્ડ આવશે? કર્તા તરીકે કોણ છે? હી એટલે ઇઝ આવશે. પછી કર્તા હી, ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ ડ્રિંકિંગ, ક્વેશ્ચન માર્ક. ચાલુ વર્તમાન કાળ. તે કેટલું દૂધ પી રહ્યો છે. હવે એમ લખવાનું છે ચાલુ ભૂતકાળમાં તે કેટલું દૂધ પી રહ્યો હતો. હાઉ મચ મિલ્ક. ઇઝનું શું કરીશ હું? વોસ. કર્તા હી અને ડ્રિંકિંગનું ડ્રિંકિંગ, અને કેમાં લખાણું છે? ચાલુ ભૂતકાળમાં. ગુજરાતી કરો.
તે કેટલું દૂધ પી રહ્યો હતો. અહીંયા છે અને અહીંયા હતો. છેલ્લું વાક્ય લખીશું પૂર્ણ વર્તમાન કાળનું. હાઉ મચ મિલ્ક. હેવ અને હેસ બેમાંથી કયો વર્ડ આવશે? આપણે કરતા જોવા પડશે. કરતા હી છે, ત્રીજો પુરુષ એકવચન એટલે હેસ, હી. અને ડ્રિંક છે ને એનું ત્રીજું રૂપ લખાશે ડ્રિંક, એનું ભૂતકાળ ડ્રિંક, અને એનું ત્રીજું રૂપ ડ્રંક, પીધેલું. ક્વેશ્ચન માર્ક. પૂર્ણ વર્તમાન કાળ. ગુજરાતી કરો. તેણે કેટલું દૂધ પીધેલું છે. તેણે કેટલું દૂધ પીધેલું છે. આના ઉપરથી તમને વ્યવસ્થિત કાર્ડ સમજાઈ ગયા હશે. જુઓ ક્યાંથી ઓળખાય તો અહીંયા બ્રિંગ્સ, બ્રોટ, ઇઝ બ્રિંગિંગ, વોઝ બ્રિંગિંગ અને હેઝ બ્રોટ. આમાં આ 5 શબ્દ છે એ કાર્ડ બતાવે. આ રાઈટ રાઈટ છે. આમાં પણ ડ, ડઝ, ઇઝ, વોઝ, હેઝ, પછી કીપ, કીપ, કીપિંગ, કીપિંગ અને કેપ્ટ. આ મૂળ રૂપ આ V4 અને V3. થઈ ગયું. એવી જ રીતે આમાં પણ આ હાઇલાઇટ કરું છું ને એના ઉપરથી તમને કાર્ડ ઓળખાશે એટલે. ચાલો હવે અહીં WH ક્વેશ્ચન્સ છે એ સાથે સાત છે એ 5 કાર્ડના પૂરા થઈ ગયા છે. હવે આવતા લેક્ચરમાં આપણે મળીશું. ત્યાં સુધી ગુડ બાય સ્ટુડન્ટ્સ.